જો તમે અમેરિકામાં રહો છો, એનઆરઆઈ છો, તો આ ખાસ વિડીયોને અંત સુધી જોતા રહેજો. પાન કાર્ડની અંદર મોટા ફેરફારો આવ્યા છે, તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા નવા ઇન્કમ ટેક્સ એક્ટ 2026 પછી હવે એનઆરઆઈ ઓસીઆઈ હોલ્ડર્સ વિદેશમાં રહેતા ભારતીયો માટે પાન કાર્ડ માત્ર એક ટેક્સ ડોક્યુમેન્ટ નથી રહ્યું, પરંતુ હવે તે એક મહત્વપૂર્ણ કમ્પ્લાયન્સ આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ બની ગયું છે. ખાસ કરીને અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, જર્મની જેવા દેશોમાં રહેતા ગુજરાતીઓ માટે આ નવા નિયમો ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયા છે અને તેમને લાગુ પડશે અને પડશે જ. કારણ કે ભારતમાં પ્રોપર્ટી, બેન્કિંગ, રોકાણ અને ટેક્સ સંબંધિત દરેક કામ હવે વધુ કડક વેરિફિકેશન હેઠળ આવશે. નવા નિયમો અનુસાર સરકાર દ્વારા પાન સિસ્ટમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે અને હવે ઘણા કિસ્સાઓમાં નવા ફોર્મ 96 સહિતના ફોર્મ ફરજિયાત કરવામાં આવી ગયા છે. સરકારનો મુખ્ય હેતુ ક્રોસ બોર્ડર ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનને વધુ પારદર્શક અને ટ્રેસેબલ બનાવવાનો છે. અગાઉ ઘણા એનઆરઆઈ માત્ર પાન કાર્ડ લઈને વર્ષો સુધી તેની વિગતો અપડેટ કરતા નહોતા, પરંતુ હવે એવું કરવું તમારી માટે ભારે પડી શકે છે. નવા નિયમો હેઠળ જો કોઈ એનઆરઆઈના પાસપોર્ટની માહિતી, પાન રેકોર્ડ, વિદેશી સરનામું, બેંક ડેટા અને અથવા તો ટેક્સ રેસિડેન્સી ડોક્યુમેન્ટમાં મિસમેચ જોવા મળશે તો પાન કાર્ડ જે કંઈ પણ પ્રોસેસિંગ હોય તે અટકી જશે અને ટ્રાન્ઝેક્શન હોલ્ડ પણ થઈ શકે છે, અથવા તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ પણ તમને આવી શકે છે. ખાસ કરીને અમેરિકા અને કેનેડામાં રહેતા ગુજરાતી વડીલો હોય તેને ખાસ આ વિડીયો જોવો પડશે. ગુજરાતીઓમાં ઘણા લોકો એવા છે જેમણે વર્ષો પહેલા પાન કાર્ડ બનાવડાવ્યું હતું, પરંતુ ત્યારબાદ નામમાં ફેરફાર, નવો પાસપોર્ટ, નવું સરનામું, નવું સિટીઝનશીપ સ્ટેટસ એટલે કે અમેરિકામાં તમે નાગરિકતા લઈ લીધી, બદલાઈ ગયા પછી પાન અપડેટ કર્યું જ નથી. હવે આ બેદરકારી ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે જ્યારે કોઈ એનઆરઆઈ ભારત પ્રોપર્ટી વેચે, મ્યુચ્યુઅલ ફંડ કે એફડી વિડ્રો કરે છે, આ એનઆરઓ કે અથવા તો એનઆરઈ એકાઉન્ટ ઓપરેટ કરે છે અથવા તો ટીડીએસ રિફંડ લેવાનો પ્રયાસ કરે છે, ત્યારે પાન ડેટા મેચ ખૂબ જરૂરી બનશે. જો ડેટામાં તફાવત હશે તો બેન્કિંગ અને ટેક્સ સંબંધિત કામ અટકી શકે છે. નવા નિયમો મુજબ હવે વિદેશી કંપનીઓ માટે પણ માત્ર ભારતમાં રોકાણ કરવું પૂરતું નહીં રહે. જો કોઈ ફોરેન કંપની ભારતમાં ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરે છે તો તેને પ્રોપર ટેક્સ આઈડેન્ટિટી વેરિફિકેશન કરાવવું ફરજિયાત રહેશે. કંપનીએ ફોરેન ઇન્કોર્પોરેશન પ્રૂફ, ટેક્સ આઈડેન્ટિફિકેશન નંબર, ઓવરસીઝ એડ્રેસ પ્રૂફ એન્ડ ઓથોરાઇઝ્ડ રિપ્રેઝેન્ટેટિવ ડિટેલ્સ આપવાની રહેશે. સરકાર હવે એઆઈ બેઝ અને ડેટા ડ્રાઇવન ટેક્સ સિસ્ટમ પર આગળ વધી રહી છે, જેમના કારણે ફાઇનાન્શિયલ એક્ટિવિટી પર વધુ નજર તેમાં રાખવામાં આવશે. ટેક્સ નિષ્ણાંતો હોય તેનું એવું કહેવું છે કે હવે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વિવિધ ડેટાબેઝને એકબીજા સાથે લિંક કરીને એનઆરઆઈ ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરી શકશે. એટલે કે જો કોઈ વ્યક્તિ ભારતમાં કરોડોનું રોકાણ ધરાવે છે, જમીન, મકાન જે કંઈ પણ તમારું હોય, અમેરિકા તમે રહો છો ને અહીંયા, પરંતુ તેની યોગ્ય ડિસ્ક્લોઝર નથી કરતો તો સિસ્ટમ તેને ઓટોમેટિક રિસ્ક ફ્લેગ પણ કરી શકે છે. બીજી તરફ પાન હવે માત્ર ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા પૂરતું સીમિત નથી રહ્યું. માત્ર એનઆરઆઈ માટે નથી, આ બધા માટે છે. હવે તે બેન્કિંગ, પ્રોપર્ટી, ઇન્વેસ્ટમેન્ટ, ડીમેટ એકાઉન્ટ અને હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન સાથે સીધું જોડાઈ ગયું છે. કેટલાક કેસોમાં હવે 2 લાખ રૂપિયાથી વધુના ગોલ્ડ પરસેજ અથવા તો મોટી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે પાન ફરજિયાત બની ગયું છે. નિષ્ણાંતો એનઆરઆઈને સલાહ આપી રહ્યા છે કે તેઓ તાત્કાલિક પોતાના પાન રેકોર્ડ ચેક કરે, પાન પરનું નામ પાસપોર્ટ મુજબ અપડેટ રાખે, ફોરેન એડ્રેસ અપડેટ કરે, ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટ મેન્ટેન કરે અને એનઆરઓ અને એનઆરઈ એકાઉન્ટ પાન સાથે પ્રોપર્ટી લિંક કરે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે આ મુદ્દો ખૂબ જ મહત્વનો બની રહ્યો છે, કારણ કે ઘણા લોકો ભારતમાં પ્રોપર્ટી, ઇન્વેસ્ટમેન્ટ અને જે ફેમિલી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા છે. જો પાન કમ્પ્લાયન્સ યોગ્ય નહીં હોય
તો ભવિષ્યમાં પ્રોપર્ટી સેલ, બેન્કિંગ ટ્રાન્ઝેક્શન અથવા તો TDS રિફંડ દરમિયાન ભારે મુશ્કેલી ઊભી થઈ શકે છે. ભારત સરકારનો સ્પષ્ટ સંદેશ એ જ છે NRI માટે, અમેરિકામાં રહેતા કે કોઈ પણ દેશમાં રહેતા ગુજરાતીઓ માટે, ભારતીયો માટે કે હવે વિદેશમાં રહેતા ભારતીયો માટે માત્ર પાન કાર્ડ હોવું પૂરતું નથી, પરંતુ તેની સાથે જોડાયેલી દરેક જવાબદારીનું પાલન કરવું પણ એટલું જ તમારી માટે જરૂરી બની ગયું છે.